અમદાવાદના જીવરાજ પાર્ક વિસ્તારની જ્ઞાનદા સોસાયટીમાં તાજેતરમાં એસી માટે વપરાતા ગેસના સિલિન્ડરમાં આગ લાગતા મોટી દુર્ઘટના સર્જાઈ હતી, જેમાં માતા અને પુત્રીના મોત નિપજ્યા હતા। ત્યારે હાઉસિંગ સોસાયટીના નિયમ પ્રમાણે કોઈપણ રહેણાંક માટે બનાવવામાં આવેલી સોસાયટીને અન્ય પ્રવૃત્તિમાં ભાડે આપી ન શકાય। તેમ છતાં અમદાવાદમાં આવેલી 3500થી વધુ સોસાયટીઓએ ધંધાકીય પ્રવૃત્તિઓ માટે ફરિયાદો કરવા છતાં કોર્પોરેશન તંત્ર આ બાબતે સાવ નિષ્ક્રિય હોય તેવું જણાઈ રહ્યું છે। વાસણાની નીલકમલ સોસાયટીમાં પાર્ક કરેલી કારમાંથી ક્રાઇમ બ્રાન્ચે વિદેશી દારૂની 1032 બોટલ પકડી પાડી છે, જેમાં જુહાપુરામાં રહેતા બુટલેગર રેહાન સૈયદે રાજસ્થાનથી દારૂ ભરેલી કાર લાવીને નીલકમલ સોસાયટીમાં રહેતા તેના ભાગીદાર ચંદ્રકાંત પરમારના ઘર પાસે મૂકી રાખી હતી। ત્યારે ક્રાઇમ બ્રાન્ચની ટીમે બાતમીના આધારે અહીં દરોડો પાડી તપાસ કરતા કારમાંથી વિદેશી દારૂની 1032 બોટલ મળી આવી હતી, જેને પગલે પોલીસે બંને બુટલેગરોની ધરપકડ કરી 5 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો। વડોદરાના ખોડિયારનગર વિસ્તારમાં નશામાં ધૂત કાર ચાલકે 10 વાહનોને અડફેટે લેતા ભાગદોડ મચી ગઈ હતી, જેમાં ખોડિયારનગર 4 રસ્તાથી એસઆર પેટ્રોલ પંપ તરફ જવાના રોડ પર નશામાં ધૂત કાર ચાલકે ચિક્કાર દારૂ પીધેલી હાલતમાં કાર ચલાવી એક બાદ એક 10 જેટલા વાહનોને અડફેટે લીધા હતા, જે બાદ લોકોએ તેને પકડીને પોલીસ હવાલે કર્યો હતો। કાર ચાલકને કારમાંથી દારૂની બોટલો પણ મળી આવી હોવાનો સ્થાનિકોએ દાવો કર્યો છે। ત્યારે હાલ પોલીસે તેની અટકાયત કરી વધુ તપાસ શરૂ કરી છે।